નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। ફતેપુરા પ્રાથમિક શાળા ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી કરાઈ। કૃષિ વિકાસ, આરોગ્ય સેવા, યુવા રોજગાર, મહિલા સશક્તિકરણ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક સામાજિક સુખાકારીને પ્રાધાન્ય આપનાર અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મ તારીખ 15મી જુલાઈ 1962ના રોજ અમદાવાદ ખાતે થયો હતો। આજરોજ રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તેઓના જન્મદિવસની સમાજ ઉપયોગી સેવા કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ફતેપુરા પ્રાથમિક શાળા ખાતે રાજ્યના મુખ્યમંત્રીના જન્મદિવસની બાળકો સાથે ઉજવણી કરાઈ। તો આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા શાળાના બાળકોને પુસ્તકો તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, શહેર ભાજપ પ્રમુખ હિતાંશુભાઈ દરજી, મહામંત્રી રાજેશભાઈ સોલંકી, ધનજીભાઈ વણકર, શહેર મહિલા મોરચાના પ્રમુખ મમતાબેન પટેલ તેમજ છોટાઉદેપુર શહેર વિવિધ સેલના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા છોટાઉદેપુરના ફતેપુરા ફળિયામાં પ્રાથમિક શાળાના બાળકો સાથે એમને નોટ વિતરણ, ફ્રૂટ વિતરણ કરીને જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે। આજના તબક્કે છોટાઉદેપુર જિલ્લાના સૌ કાર્યકર્તાઓ વતી સાહેબ શ્રી ગુજરાતના વિકાસ માટે, લોક કલ્યાણ માટે સતત કાર્ય કરતા રહે એવી અભ્યર્થના સાથે એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ।